હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આજે આપણા રસોડામાં બનવાના છે બટેટાની ફ્રેન્ચ ફ્રાય. તો એની માટે આપણે મોટા મોટા બટેટા લીધા છે, 5 નંગ લીધા છે. આપણે એને સાલું ખેડ નાખશું. સાલું ખેડીને પછી આવી રીતનું આવે છે, એવી રીતનું હોય ઠીક છે, નગર આપણે શાખેથી નહીં કાપી શકીએ. એટલે આની અંદર આપણે કટ કરીશું. આપણે હવે સાલું ખેડીને પછી આપણે હવે પાણીમાં નાખી દઈશું. સાલું ખેડી નાખી છે ને પછી હવે છે ને ગરમ પાણી કરવા રાખી દીધું છે. તો એ ગરમ પાણી થાય ને કે આને આપણે 1 થી 2 ચમચી જેટલું મીઠું નાખી દેવાનું. એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એને કટ કરી નાખીશું. તો પહેલાં છે ને એને ઉપરથી આવી રીતે આમ કાપી નાખવાનું બધા બટેટામાંથી. સાઈડમાં પાણીની તપેલી ભરી લેવાની. પછી આવી રીતે કટર છે ને કટરને રાખવાનું, પછી એને આવી રીતે આમ ફસાઈ દેવાનું. પછી એને મારવાનું એટલે આવી રીતે પડી જાય. જો બની ગઈ ને મસ્ત. એવી રીતે બધી આપણે પાણીમાં નાખતા જઈશું. બધું પાણીમાં નાખી દઈશું એટલે કાળી ન પડે. ધોઈ આપણે બધી આ તૈયાર થઈ ગઈ છે ને પાણી પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે 2-3 પાણી આને ધોઈ નાખી છે. એટલે શું છે, અંદર જે સ્ટાર્ચનો ઓલ હોય ને એ બધું નીકળી જાય, સ્ટાર્ચ બધો. એટલે હવે છે ને બધું ધોઈ નાખ્યું છે ને બધી. હવે આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે તો એમાં નાખી દઈશું. આને આપણે બહુ નથી બાફવાની, એને કાચા પાકી જ બાફવાની છે. એટલે થોડીક વાર ગરમ થાય ને એ પાણી ગરમ થાય પછી જ નાખવાની, નકર સોગી થઈ જશે. પાણી બધું સૂંઘી લે છે એટલે પછી ક્રિસ્પી નહીં થાય આપણે ફ્રેન્ચ ફ્રાય. આપણે મીઠું નાખી દીધું છે પાણીની અંદર. એટલે હવે આને આપણે થોડીક વાર થવા દઈશું કાચા પાકી, બહુ નહીં કે આ બીજી તૈયારી કરી નાખીએ આપણે. તો આ આપણી ફ્રેન્ચ ફ્રાય છે એ થોડીક કાચા પાકી થઈ ગઈ છે. આમ નખ મારવું એટલે બરાબર આપણે ગેસ બંધ કરીશું. ને આમાં આપણે ફ્રીજનું ઠંડુ પાણી, એ ઠંડુ પાણી હોય ને એ લેવાનું ને એની અંદર સીધી જવા દેવાની. બધી આની અંદર જવા દેવાની ઠંડા પાણીમાં. એટલે એની જે કુકિંગ પ્રોસેસ હોય ને એ બધી બંધ થઈ જાય, નકર બધી બફાઈ જાય. બધી અહીંયા આપણે કોટનનું કપડું મૂકી દીધું છે. બધી ઠંડા પાણીમાં આપણે ધોઈ નાખશું એટલે બધી ઠરી જાય ને એની કુકિંગ પ્રોસેસ હોય ને એ બધી બંધ થઈ જાય. ને હવે આની આપણે કોટન છે ને, આ કોટનનું કપડું પાથર્યું છે ને એની ઉપર આપણે પાથરી દઈશું. આપણે પહેલાં છે ને આવી રીતે એમ લૂસી નાખવાની, એટલે પાણી હોય ને એ બધું આમાં નેપકિનમાં આવી જાય, વાંધો ન આવે. બધી લૂસાઈ જાય એટલે ક્રિસ્પી થાય. આપણે હવે એને આ છે કોર્નફ્લોર, આપણે આની અંદર રાખી દઈશું. થોડી થોડી નાખશું ને આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. થોડા થોડા નાખશું આપણે કોર્નફ્લોર નાખશું 1 થી 2 ચમચી. અને કોટ થઈ જાય ને એટલે ક્રિસ્પી થાય. સાઈડમાં શું છે કે તેલ ગરમ કરવા રાખી જ દેવાનું. એટલે આમાં કોટ થઈ ગયું. હવે આપણે દઈશું. થોડીક વાર ફૂલ ગેસે ને થોડીક વાર ધીમા ગેસે, એ રીતે કરવાથી હવે જ્યાં સુધી બબલ નો પૂરા થાય ને ત્યાં સુધી આપણે
એને થવા દઈશું. પછી આપણે હલાવશું. બબલ પૂરા થઈ જાય ને પછી. જો આપણે આ બબલ બધા પૂરા થઈ ગયા ને પછી હવે આપણે આ ફ્રેન્ચ ફ્રાઈસ છે ને થોડીક વાર છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયાર કરી નાખશું. એટલે આમાં લીધા છે બાઉલમાં. હવે એમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું. કોર્નફ્લોર નાખવાથી શું છે ક્રિસ્પી થાય છે ને એને પડ મળી જાય એટલે ક્રિસ્પી એકદમ બહાર જેવી તે બને છે ઘરે તે. હવે આને આપણે બહાર કાઢી નાખીશું. જો અવાજ પણ આવે છે ને. એને બબલ પૂરા ન થાય ત્યાં સુધી હલાવવાની જ નહીં એટલે ફટાફટ થઈ જશે. જો અવાજ કેવો આવે ને. હવે આ આપણે બીજું હવે એવી રીતે બધી આપણે તળી લઈશું. તૈયાર છે આપણી ફ્રેન્ચ ફ્રાઈ. તો હવે આપણે સર્વ કરીશું. એને ટમેટા કે સપારે સર્વ કરીશું. તમે ઘરે પણ એકવાર ટ્રાય કરજો ને આપણે થોડુંક ઉપરથી મીઠું નાખીશું. તૈયાર છે અને આપણે ટમેટા કેચપ સાથે સર્વ કરીશું. તૈયાર છે આપણી ફ્રેન્ચ ફ્રાઈ. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભલે મિત્રો, બાય.